આજે 15મી ઓગસ્ટના અમદાવાદ જિલ્લા કક્ષાના સ્વતંત્ર પર્વની આપણા માંડલ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી. માનનીય કેબિનેટ મંત્રી અને અમદાવાદ જિલ્લાના પ્રભારી મંત્રી માનનીય ઋષિકેશભાઈ પટેલના હસ્તે આજે ધ્વજવંદન કરવામાં આવ્યું છે. સાથે જ જિલ્લાની વિવિધ શાળાઓની કલાકૃતિઓના માધ્યમથી સ્વતંત્ર પર્વની આ ભવ્ય ઉજવણીમાં સાક્ષી અનેક વિદ્યાર્થી મિત્રો વિસ્તારના લોકો બન્યા છે. સાથે જ જિલ્લામાં હમણાં જે પૂર આવ્યું અને પૂરમાં જે પણ સામાજિક સંસ્થાઓએ વહીવટી તંત્રએ સેવાકીય કામો કર્યા એ સંસ્થાઓને મને મંત્રીશ્રીના હાથે પ્રમાણપત્ર આપીને એમની પ્રશંસા કરવામાં આવી છે. સાથે જ ટ્રસ્ટો જે હોય જે ટ્રસ્ટો વર્ષોથી સેવાકીય કામો કરતા હોય ટ્રસ્ટને પણ પ્રશંસા પત્ર આપીને સન્માન કરવામાં આવ્યા છે. સાથે જ વિસ્તારના જે પણ યુવાનો ખેલકૂદની અંદર ગુજરાતનું અને જિલ્લાનું નામ રોશન કર્યું હોય એવા ખેલકૂદના રમતવીરોનું પણ ભવ્ય સન્માન પ્રશંસા પત્રથી કરવામાં આવ્યું છે. સાથે જ વહીવટી તંત્રની અંદર વિવિધ વિભાગના અધિકારીઓને પણ માન્ય મંત્રીશ્રી દ્વારા પ્રમાણપત્ર આપીને આ 15મી ઓગસ્ટના દિવસે સન્માન કરવામાં આવ્યું છે. લોકતંત્રની અંદર આપણે બધા જાણીએ છીએ કે 15મી ઓગસ્ટ એ અનેક ક્રાંતિકારીઓના બલિદાનથી આઝાદી મળી છે અને આજે પહેલી વાર માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના ઉપસ્થિતિમાં લાલ કિલ્લા ઉપરથી વંદે માતરમનું ગાન કરવામાં આવ્યું એ પણ સમગ્ર દેશ માટે ખૂબ ગૌરવની ક્ષણ છે. પુનઃ એકવાર આપના માધ્યમથી સમગ્ર વિસ્તારને જિલ્લાને સ્વતંત્ર પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું.